યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આજે આપણે જોવાના છીએ જીસીઆરટી વિજ્ઞાનની જે સિરીઝ ચાલુ છે એનો ભાગ નંબર 7। તો ચાલો મિત્રો શરૂ કરીએ। આથવણમાં ઈસ્ટની હાજરીમાં વિઘટન થવાથી શું બને છે? તો કે ઇથેનોલ બને છે। આથવણ દરમિયાન ઉભરો શેના લીધે આવે છે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુના લીધે એ ઉભરો આવતો જોવા મળે છે। નશાકારક પીણાઓમાં શેનો ઉપયોગ થાય છે? તો ઇથિનોલનો ઉપયોગ થાય છે। શેરડીમાંથી શર્કરા અલગ કરી બાકી રહેલ શર્કરાહીન કચરાને શું કહેવામાં આવે છે? તો મોલાસીસ કહેવામાં આવે છે। કેટલા ટકા પાણી ધરાવતા ઇથોનાલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે છે? તો આ પ્રશ્ન બિન સચિવાલય 2014 હતો તો 5%। પછી શરીરની બાહ્ય સપાટીને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો રેક્ટિફાઈડ સ્પિરિટનો ઉપયોગ કરવામાં આવે છે। લઠ્ઠો જેના સેવનથી મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે તેમાં શું હોય? તો કે તેમાં મિથેનોલ જોવા મળે છે। પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળામાં મૃત પ્રાણીઓના નમૂનાઓની સાચવણી માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્માલ્ડીહાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। તો ઘણીવાર આવા પ્રશ્નો બેઠા આમાંથી પૂછાઈ જતા હોય છે। પ્લાસ્ટિક ઉદ્યોગમાં કાચા માલ તરીકે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? તો મિથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે। નખ પરથી નેલ પોલિશને દૂર કરવા માટેનો પ્રવાહી વપરાય છે એને કહેવામાં આવે છે પ્રોપેનોલ। વિનેગરમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે। પછી રબરની વલ્કેનાઇઝેશનની પદ્ધતિ કોને શોધી હતી? તો ગુડથર, ચાર્લ્સ ગુડથર દ્વારા આ પદ્ધતિ શોધવામાં આવી હતી। નહાવાના સાબુમાં કયો ક્ષાર હોય છે? તો પોટેશિયમ નામનો ક્ષાર નાખવામાં આવે છે। પ્રાક્ષલકો એટલે શું? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે। તો વસ્તુની સપાટી પર ચોંટેલા મેલ દૂર કરનાર પદાર્થને પ્રાક્ષલકો કહેવામાં આવે છે। લાળ ગ્રંથિ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો એમાઇલેજ નામનો ઉત્સેચક। લાળ શેના પાચનમાં મદદરૂપ થાય છે? તો સ્ટાર્ચના પાચનમાં મદદરૂપ થાય છે। પ્રોટીનના પાચનથી શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાઈ પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે। પણ એમ પૂછાય કે પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો મોઢાથી પાચનની પ્રક્રિયાની શરૂઆત થાય છે। પછી પ્રોટીનનું પાચન કયો ઉત્સેચક કરે છે? તો ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરે છે। ચરબીનું પાચન કયો ઉત્સેચક કરે છે? તો લાઇપેજ કરે છે। તો ફ્લેક્ચ્યુઅલ પ્રશ્ન છે, પૂછાઈ શકે। કાર્બોહાઈડ્રેટનું પાચન થાય અને શું બને? તો કે કાર્બોહાઈડ્રેટનું પાચન થાય અને ગ્લુકોઝ બને છે। તો કાર્બોહાઈડ્રેટ છે બરોબર, એનાથી ઇન્સ્ટન્ટ પાવર મેળવવો, ઇન્સ્ટન્ટ શક્તિ મેળવીએ તો મેળવી શકાય છે, એટલા માટે જ આપણે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે। પ્રોટીનનું પાચન થાય ને શું બને? તો પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બનતો જોવા મળે છે। ચરબીનું પાચન થાય તો એ શેમાં રૂપાંતરિત થાય? તો ફેટી એસિડ કે ગ્લિસરોલમાં એનું રૂપાંતર થાય છે। પાચન થયેલ ખોરાકનું શોષણ ક્યાં થાય? તો કે ભાઈ નાના આંતરડાની અંદર થાય છે। પચેલ ખોરાકનું વહન શરીરના બધા ભાગોમાં કોણ કરે છે? તો રુધિર છે એ કરે છે, પણ આખી પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર બાદ। પછી ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે। ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવામાં આવે છે। અળસિયામાં શ્વસન શેના દ્વારા થાય છે? તો સ્કિન એટલે કે ચામડી દ્વારા એ શ્વસન કરતા જોવા મળે છે। માછલી, ઝીંગા વગેરે શેના દ્વારા છે શ્વસન કરે છે? તો કે ભાઈ ઝાલર દ્વારા, બરોબર, માછલી, ઝીંગા અને કરચલા પણ। પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? તો 6.5 મીટર જેટલી હોય છે। એટીપી એટલે શું? એડ્રીનો ટ્રાયફોસ્ફેટ, તો ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે, બરોબર છે। પછી મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય છે? તો કે ભાઈ શંકુ આકારનો હોય છે। મનુષ્યના હૃદયનું કદ કેટલું હોય છે? તો એક મુઠ્ઠી જેટલું જેનું કદ હોય છે। મનુષ્યના ફેફસાનું સ્થાન પ્રોપર ક્યાં આવેલું છે? તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ તરફ આવેલું છે। મનુષ્યનું કયું ફેફસું સહેજ નાનું હોય છે? તો કે ભાઈ ડાબી બાજુનું ફેફસું છે એ સહેજ નાનું હોય છે, કારણ કે એની જ નીચે શું આવેલું હોય છે? હૃદય આવેલું હોય છે। ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે કયો વાલ હોય? તો કે દ્વિદલ વાલ આવેલો હોય છે। ત્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે કયો વાલ હોય? તો કે ત્રિદલ વાલ હોય છે। તો આવું યાદ રાખવાનું છે। સામાન્ય રીતે શીરામાં કેવા રુધિરનું વહન થતું હોય છે? અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે, O2 વિહીન એટલે કે ઓક્સિજન વગરનું। પછી સામાન્ય રીતે ધમનીમાં કેવા પ્રકારનું રુધિર હોય છે? તો કે શુદ્ધ O2 યુક્ત એટલે કે ઓક્સિજન વાળું। અને એકદમ ઈથી વિરુદ્ધ છે એ ફુફુસીય શિરામાં અને ફુફુસીય ધમનીમાં જોવા મળે છે। જો એના પછીના પ્રશ્નો આપેલા છે કે શુદ્ધ રુધિરનું વહન કરતી એકમાત્ર શિરા, તો ફુફુસીય
શિરા. અને અશુદ્ધ રુધિરનું વહન કરતી એકમાત્ર ધમની તો એને ફુફુસીય ધમની કહેવામાં આવે છે. પછી આગળ આપેલું છે શરીરના કયા ભાગમાં રુધિર છે એ શુદ્ધ થાય છે? તો જવાબ લખવાનો છે ફેફસામાં. અને જ્યારે પ્રશ્ન પૂછશે ત્યારે કાઉસમાં લખેલું હશે O2 યુક્ત એટલે કે ઓક્સિજન યુક્ત. વનસ્પતિની વૃદ્ધિ ઉત્તેજના અને અંતઃસ્ત્રાવો ક્યાં ક્યાં છે? તો કે ઓક્સિન, જીબ્રેલિન્સ અને સાયટોકાઇન્સ નામના છે એ એની સાથે આ અંતઃસ્ત્રાવો છે મુખ્યત્વે કે જેની વૃદ્ધિ માટે મહત્વના છે. વનસ્પતિની વૃદ્ધિને અવરોધતો એક અંતઃસ્ત્રાવ કયો છે? તો એબ્સિસિક એસિડ છે એના વિકાસને અવરોધે છે. લજામણીના છોડમાં પોચી ગાદી જેવો સંવેદનશીલ ભાગ કયો હોય છે? તો એને પીનાધાર કહેવામાં આવે છે. ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો જેને આપણે ચેતાકોષ કહીએ છીએ. પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? પરીક્ષામાં પૂછાયેલો છે 1350 ગ્રામ જેટલો. મગજને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપવાનું ગાદી જેવું કામ કોણ કરે છે? તો મસ્તિષ્ક મેદ્રજળ છે એ કરે છે. મગજનો સૌથી મોટો અને ખૂબ જટિલ ભાગ તો એને બૃહદ મસ્તિષ્ક એટલે કે મોટું મગજ કહેવામાં આવે છે. તમે મોટું મગજ આમ મોટું જોવો તો જ ખબર પડી જાય જવાબ જ આવતો હશે. મગજમાં રહેલો કયો ભાગ ઉધરસ, છીંક, લાળરસનો સ્ત્રાવ, ઉલટીનું નિયમન કરે છે? તો જવાબ આવશે લંબમજ્જા. કરોડરજ્જુમાં કેટલી જોડ ચેતાઓ હોય છે? તો 31 જોડ ચેતાઓ હોય છે. હાડકાની વાત નથી કરી, ચેતાની વાત કરી છે. કયું અંગ ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? બરોબર, તો શરીરના સ્વાદુપિંડ છે એમાં ઇન્સ્યુલિનની ઉણપથી જનરલી રોગ લાગુ પડતા હોય છે. શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? તો બધાને ખબર છે ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસના દર્દીને શેના ઇન્જેક્શન આપવામાં આવે છે? તો કે ભાઈ ઇન્સ્યુલિન ઘટે તો ડાયાબિટીસ થાય તો એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે જેથી એને કંટ્રોલ આવી જાય. ગોઈટર નામનો રોગ શેનાથી ઉણપથી થાય છે? તો કે ભાઈ આયોડિનની ઉણપ છે એને ગોઈટર નામનો રોગ થતો હોય છે. બરોબર, એટલે જ આપણે દાંડી શુદ્ધ નમક બરોબર આયોડિન યુક્ત નમક ખાવાની આપણે એવી એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય છે. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો આપણે એને ટેસ્ટોસ્ટેરોન કહીએ છીએ. જ્યારે માદા જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતઃસ્ત્રાવો છે. માનવમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો મિત્રો 46 રંગસૂત્રો હોય છે. માનવમાં કેટલા રંગસૂત્રોની જોડ હોય? બરોબર, જો રંગસૂત્ર પૂછે છે તો 46 આવે, પણ એની જોડ પૂછે તો આના ભાગ્યા 2 એટલે કે 23 જોડ હોય છે. તો આવી રીતે પણ યાદ રાખવાનું. પ્રશ્ન કઈ રીતે પૂછેલો? ઓપ્શનમાં 23 અને 46 બે મૂકશે એટલે ખાસ યાદ રાખવાનું છે. દર કેટલા દિવસમાં સ્ત્રીમાં માસિક સ્ત્રાવ થાય છે? બરોબર, તો 28 દિવસે થાય છે. બેક્ટેરિયા દ્વારા થતા સેક્સ્યુઅલી ફોન્સમિટેક ચેપી રોગ ક્યાં ક્યાં છે? તો સિફિલિસ અને ગોનેરિયા છે. કયા બેક્ટેરિયાના લીધે સિફિલિસિસ થાય છે? તો દ્વેપોનેમા પેલિડિયમ છે એના લીધે આ સિફિલિસ નામનો રોગ થાય છે જે જાતીય રોગ છે. ભારતમાં એડ્સ અંગે જાગૃતિ લાવવા માટેની એક સંસ્થા છે એનું નામ શું છે? તો NACO. આ NACO નું પૂરું નામ શું છે? તો નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. આ NACO નું પૂરું નામ છે નેશનલ એડ્સ કંટ્રોલ અને O ફોર ઓર્ગેનાઇઝેશન આવશે. બરોબર, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એનું પૂર્ણ નામ છે. તો આપણે પરીક્ષા લક્ષી પૂછાઈ શકે, અગાઉ પૂછાઈ ગયું છે. એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા સાતત્યને શું કહેવામાં આવે છે? તો એને આનુવંશિકતા કહેવામાં આવે છે. અશ્મિની ઉંમર જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણે બધાને ખબર છે રેડિયો કાર્બન C14 નામની પદ્ધતિ આપણે વાપરીએ છીએ. ઇતિહાસમાં તમને ખબર જ હશે. વાતાવરણના કયા સ્તરમાં ઓઝોનનું પડ આવેલું હોય છે? તો સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે. એટલે આ બીજા નંબરનું સ્તર છે. પછી ક્લોરીનનો એક અણુ ઓઝોનના કેટલા અણુઓનું વિખંડન કરે છે? તો ક્લોરીનનો એક અણુ છે 1 લાખ અણુઓનું વિખંડન કરતો જોવા મળે છે. ઓઝોનના ઘટાડામાં મહત્વનો ભાગ ભજવતું સંયોજન હોય તો જેને આપણે CFC કહીએ છીએ, ક્લોરોફ્લોરોકાર્બન. રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં ઉપયોગી કયું સંયોજન ઓઝોનના સ્તરમાં ઘટાડો કરવાનું કામ કરે છે? તો ફ્રીયોન. ભારતમાં કુલ કેટલા ટકા જંગલો છે? તો GCRT મુજબ 23.38% જંગલો છે. અને ગુજરાતમાં તો કે 9.69% જેટલા જંગલો છે. તો ગુજરાતમાં પણ યાદ રાખવાનું અને ભારતમાં પણ યાદ રાખવાનું છે કારણ કે ભૂગોળમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે. અમૃતાદેવી બિશ્નોઈ એવોર્ડ છે એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો વન્યજીવોના સંરક્ષણ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. વન્યજીવોની યાદી પ્રકાશિત કરતા પુસ્તકને રેડ ડેટા બુક કહેવામાં આવે છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે. ભારતમાં વન્યજીવ સંરક્ષણ ધારો કયા વર્ષે ઘડવામાં આવ્યો? તો 1972માં ઘડવામાં આવ્યો છે. તો આ સાયન્સની દ્રષ્ટિએ પ્લસ ભૂગોળની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. પછી આગળ જોઈએ તો કે ભાઈ બીડી બનાવવા માટે શેના પાનનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ ટીમરૂના પાનનો ઉપયોગ કરવામાં આવે
છે. ચિપકો આંદોલન શેના માટે થયું હતું? કે જંગલના સંરક્ષણ માટે થયું હતું. ચિપકો આંદોલન 1970માં થયું હતું. કયા ગામથી આ ચિપકો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી? તો રેની નામના ગામથી શરૂઆત કરવામાં આવી હતી. ભારતને પ્રક્ષેપાત્ર ક્ષેત્રે મહાસત્તા બનાવવાનું જે શ્રેય છે એ કયા વૈજ્ઞાનિકને જાય છે? તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામને જાય છે. કઈ મિસાઇલનો યશ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને ફાળે જાય છે? તો ગાઇડેડ મિસાઇલ છે એના ડેવલપમેન્ટ અને એના વિકાસ માટેનો ફાળો છે એ આપણે એપીજે અબ્દુલ કલામ સાહેબને જાય છે. દેશનો કયા ક્ષેત્રે વિકાસ કરવાનો સ્વપ્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું હતું? તો કે ડિફેન્સ અને આંતરિક ક્ષેત્રે છે ભારત વિકસિત થાય એવું સ્વપ્ન આપણા અબ્દુલ કલામ સાહેબનું હતું. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયાના વ્યક્તિ કોણ હતા? તો એ હતા ડોક્ટર સીવી રામન 1930માં. કઈ શોધ બદલ સીવી રામન એટલે કે ચંદ્રશેખર વેંકટ રામનને નોબેલ પારિતોષિક મળ્યો હતો? તો એને રામન ઇફેક્ટ શોધી હતી, રામન અસર. એના લીધે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સીવી રામનને કઈ સાલમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો? તો 1930માં આ પારિતોષિક આપવામાં આવ્યો હતો. તો પરીક્ષા લક્ષી એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ જેને આપણે ઇન્સા કહીએ છીએ એની સ્થાપના સીવી રામન દ્વારા કરવામાં આવી હતી. તો ઇન્સા નામની સંસ્થા કોને સ્થાપી હતી? તો સીવી રામન. રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કોણે કરી? તો સીવી રામને જ કરી હતી. આ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો બેંગલુરુ ખાતે આવેલી છે. કેસ્કોગ્રાફની શોધ કોણે કરી હતી? તો જગદીશચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. વનસ્પતિમાં થતો વિકાસ માપવા માટે જે યંત્ર હોય છે એને આપણે કેસ્કોગ્રાફ કહીએ છીએ અને એના શોધક જગદીશચંદ્ર બોઝ. રેઝોનન્સની શોધ કોણે કરી હતી? તો જગદીશચંદ્ર બોઝે કરી હતી. રેકોર્ડરની શોધ કોણે કરી હતી? જેને આપણે કોડલેસ કહીએ છીએ એની શોધ કરનાર હતા જગદીશચંદ્ર બોઝ. વનસ્પતિમાં માનવની જેમ સંવેદના છે એવું સાબિત કરનારા જગદીશચંદ્ર બોઝ હતા. ઇલેક્ટ્રિકની શોધ કરનાર ભારતીય કોણ હતા? તો જગદીશચંદ્ર બોઝ હતા. વાયરલેસની શોધ કોણે હતી? જેને કોડલેસની શોધ કરી આપણે એને કહીએ છીએ જગદીશચંદ્ર બોઝ જ હતા. કોને ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સર્જક માનવામાં આવે છે? તો હોમી ભાભાને આપણે આ કાર્યક્રમના સર્જક માનીએ છીએ. એટોમિક એનર્જીના કમિશનના પ્રથમ અધ્યક્ષ બનનાર હતા ડોક્ટર હોમી ભાભા. સીવી રામનના શિષ્ય અને તેમને પ્રકાશ સંશોધનમાં સહભાગી થનાર વૈજ્ઞાનિક તો કે એન ક્રિશ્ચન હતા. પરીક્ષામાં પૂછાયેલું છે. ડોક્ટર પીસી રોય જેને આપણે પ્રફુલ્લચંદ્ર રોય કહીએ છીએ એ વિજ્ઞાનના કઈ શાખા સાથે જોડાયેલા છે? તો રસાયણશાસ્ત્ર સાથે જોડાયેલા છે. પીસી રોયે શેને લગતી શોધ કરી હતી? તો મર્ક્યુરસ નાઇટ્રેટને લગતી શોધ કરી હતી. ડોક્ટર મેઘનાથ સહા વિજ્ઞાનના કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો ભૌતિક શાસ્ત્ર સાથે જોડાયેલા છે. કયા વૈજ્ઞાનિકને ભૌતિક શાસ્ત્રને લગતા લખાણો અને સંશોધનોના નિબંધો નોંધપાત્ર છે? તો મેઘનાથ સહા યાદ રાખવાનું છે. ભારતના વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી કોણ હતા? તો શ્રીનિવાસ રામાનુજન. પછી નંબર થિયરી આપનાર મહાન ગણિતશાસ્ત્રી કોણ હતા? તો સીવી રામાનુજન હતા જેને મહાન થિયરી આપી હતી. પછી અવકાશી સંશોધન માટે ભારતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ હતા. 1919માં જેમનો જન્મ થયો હતો. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પ્રણેતા તો પણ એ પણ આપણા વિક્રમભાઈ સારાભાઈ જ હતા. અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો એ અમદાવાદ ખાતે આ PRL આવેલી છે. અટીરા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રણેતા તો કે ભાઈ વિક્રમભાઈ સારાભાઈ જ હતા. અટીરા સંસ્થા કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? તો ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. અટીરા ક્યાં આવેલી છે? તો કે ભાઈ અમદાવાદ ખાતે અટીરા આવેલી છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? જયંત નાર્લીકર. તો આવું પૂછાય છે કે ભારતને ગર્વની વાત કહેવાય. પછી જયંત નાર્લીકર સાથે મળીને કયા ઇંગ્લેન્ડના પ્રાધ્યાપક સાથે મળીને સુધારા સૂચવ્યા હતા? તો મિસ્ટર ઓઇલ. એનું નામ શું છે? મિસ્ટર ઓઇલ. પછી જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર હરગોવિંદ ખુરાના. ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો બેંગલુરુ ખાતે આવેલું છે. ભારતમાં ઈસરોના અન્ય મથકો ક્યાં ક્યાં આવેલા છે? તો કે ભાઈ એક અમદાવાદ ખાતે છે, તિરુવનંતપુરમ ખાતે છે, શ્રી હરિકોટા જેને આપણે સાર કહીએ છીએ, સતીશ ધવાન બરોબર રોકેટ લોન્ચિંગ સેન્ટર. ભારતના કયા રાજ્યમાં શ્રી હરિકોટા આવેલું છે? તો કે ભાઈ મધ્યપ્રદેશ ખાતે આજે હરિકોટા છે એ આવેલું છે. તિરુવનંતપુરમ કયા રાજ્યમાં આવેલું છે? તો કે ભાઈ કેરળમાં આવેલું છે. ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ક્યાં આવેલી છે? માઇન્સ એટલે ખાણ. તો કે ભાઈ ધનાબાદ ઝારખંડ ખાતે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન્સ ક્યાં આવેલું છે? તો આ સંસ્થા છે કલકત્તામાં. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ આવેલી છે દહેરાદૂન ખાતે. ઇન્ડિયન ઓશન એક્સપિડિશન ક્યાં આવેલી છે? તો દિલ્હી ખાતે આવેલી છે. નેશનલ ફિઝિકલ લેબોરેટરી તો કે દિલ્હી ખાતે આવેલી છે. નેશનલ કેમિકલ લેબોરેટરી તો એ પુણે ખાતે આવેલી છે. નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો લખનૌ ખાતે આવેલી છે. પૂછાઈ ગયેલું છે રેલવેમાં.
નેશનલ એરોનોટિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો એ બેંગ્લોર ખાતે આવેલી છે. અને સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ ધનાબાદ ખાતે આવેલી છે. ધનાબાદ ક્યાં આવ્યું? તો કે ઝારખંડમાં આવેલું છે. સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જાદવપુર પશ્ચિમ બંગાળ ખાતે આવેલી છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો કે દિલ્હી ખાતે આવેલી છે. સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો કલકત્તા ખાતે આવેલી છે. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો કે ચેન્નઈ ખાતે આવેલી છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો ભાવનગર ખાતે આવેલી છે. આ ખાલી એકવાર આપણે નજર હોરા કરી લેવાના, બધા યાદ રાખવાની બહુ જરૂર રહેતી નથી. સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? માઇનિંગ એટલે ખાણ, તો કે ભાઈ ધનાબાદ ખાતે. નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નાગપુર ખાતે આવેલી છે. સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલી છે? ચંદીગઢ ખાતે આવેલી છે. નહેરુ સેન્ટર ક્યાં આવેલું છે? તો કે મુંબઈમાં આવેલું છે, વર્લી ખાતે. પછી ઓટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ક્યાં આવેલું છે? તો એ પણ આપણે યાદ રાખવા જેવું છે, ટ્રોમ્બે મહારાષ્ટ્ર ખાતે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો કે ભાઈ આપણે અમદાવાદ ખાતે. ભારતમાં અવકાશી સંશોધન માટે સંસ્થા જાણીતી છે, જેનું નામ છે ઈસરો. ઈસરોની કામગીરી કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલી છે? તો 5 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. વીએસએસસી એટલે શું? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. વીએસએસસી ક્યાં આવેલું છે? તો કે ભાઈ તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. કૃત્રિમ ઉપગ્રહોના માટેના વાહનો તૈયાર કરવાની કામગીરી આ વીએસએસસી કરે છે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. આઈએસસી ક્યાં આવેલી છે? તો કે ભાઈ આઈએસસી બેંગ્લોર ખાતે આવેલી છે. તો આઈએસસી નું પૂરું નામ ઈસરો સેટેલાઇટ સેન્ટર. ઉપગ્રહો તૈયાર કરનાર સંસ્થા કઈ છે? તો કે ભાઈ ઈસરો સેટેલાઇટ સેન્ટર છે, બરોબર, એ છે આ બધા ઉપગ્રહો તૈયાર કરવાનું કામ કરે છે. કઈ સંસ્થા 3 તબક્કાવાળું રોકેટ બનાવે છે? તો હરિકોટા રેન્જ છે, બરોબર, જે આંધ્રપ્રદેશમાં આવેલી છે. હરિકોટા રેન્જ પરથી આ બનાવવામાં આવે છે. ભારતમાં રોકેટ કયા લોન્ચિંગ મશીન પરથી છોડવામાં આવે છે? તો કે ભાઈ એ હરિકોટા રેન્જ પરથી છોડવામાં આવે છે. કયા સ્થળેથી ઉપગ્રહ સાથે સતત સંપર્ક અને તેના ઉપકરણો ઉપર નિયંત્રણ રાખી શકાય છે? તો હરિકોટા રેન્જ પરથી. અને એસએસી સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું વડું મથક ક્યાં છે? તો કે ભાઈ અમદાવાદ ખાતે આવેલું છે. એસએસસી નું પૂરું નામ શું થાય? તો કે ભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટર. ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ કયો તરતો મૂક્યો હતો? તો એનું નામ છે આર્યભટ્ટ. આર્યભટ્ટ કયા સ્થળેથી તરતો મૂકવામાં આવ્યો હતો? તો રશિયાથી મૂકવામાં આવ્યો હતો. આર્યભટ્ટ ક્યારે તરતો મૂકવામાં આવ્યો હતો? તો 19/4/1975 ના રોજ મૂકવામાં આવ્યો હતો. અને સૌ પ્રથમ તો 1957માં રશિયા દ્વારા મૂકવામાં આવ્યો હતો વિશ્વમાં. ભારત બનાવેલ અને ભારત દ્વારા જ તરતો મૂકવામાં આવેલો એ હતો રોહિણી. રોહિણી ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો હતો? 18/7/1980 ના રોજ. ઇનસેટ એટલે શું? ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. કયા સ્થળેથી રોહિણી ઉપગ્રહ તરતો મૂકવામાં આવ્યો હતો? આપણી હરિકોટા રેન્જ પરથી. કયા લોન્ચિંગ વ્હીકલની મદદથી આપણે રોહિણી ઉપગ્રહ તરતો મૂક્યો હતો? તો SLV-3, બરોબર, SLV-3 નો એમાં ઉપયોગ કર્યો હતો. રોહિણી ઉપગ્રહ છોડ્યા બાદ, રોહિણી જ્યારે આપણે ઉપગ્રહ છોડ્યો તેના બાદ ભારતનું ઉપગ્રહ ક્લબનું કેટલામાં નંબરનું સભ્ય બન્યું હતું? તો 6થા ક્રમનું સભ્ય બની ગયું હતું. સંદેશ વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કયો ગ્રહ મૂકેલો હતો? ઇનસેટ 1A મૂકેલો હતો. અને ઇનસેટ 1A નિષ્ફળ જાય છે એના માટે બીજો ગ્રહ મૂક્યો, ઇનસેટ 1B. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? રાકેશ શર્મા હતા. કયા દેશના અવકાશયાનમાં રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા? તો એ રશિયાનું અવકાશયાન હતું. રાકેશ શર્મા ક્યારે અવકાશમાં ગયા હતા? તો કે 3મી એપ્રિલ 1984 ના રોજ. મોસમના અભ્યાસ માટે પ્રથમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો? તો કે 12 સપ્ટેમ્બર 2002 ના રોજ. મોસમના અભ્યાસ માટેનો પ્રથમ ઉપગ્રહ હતો, એનું નામ હતું કલ્પના-1. અવકાશમાં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો? મેં તમને હમણાં જ કીધું, 1957 રશિયા દ્વારા. કયા દેશે અવકાશમાં પહેલો કૃત્રિમ ઉપગ્રહ છોડ્યો હતો? તો એ મેં તમને કીધું રશિયા આવશે, આપણે હમણાં ચર્ચા થઈ હતી. સૌ પ્રથમ અવકાશમાં તરતો મુકાયેલો ઉપગ્રહ કયો હતો? તો કે ભાઈ એ છે સ્પુતનિક 1, બરાબર, સ્પુતનિક 1. ભારતમાં અવકાશ સંશોધન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? 1962માં કરવામાં આવી હતી. TERLS એટલે શું? થુંબા રોકેટ લોન્ચિંગ સેન્ટર અથવા સ્ટેશન. થુંબા રોકેટ લોન્ચિંગ સ્ટેશન ક્યાં આવેલું છે? તિરુવનંતપુરમ, કેરળ ખાતે આવેલું છે. પ્રથમ રોકેટ ક્યારે છોડ્યું હતું? 1963માં છોડવામાં આવ્યું હતું. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1969 ના રોજ કરવામાં આવી હતી. પૂછાયેલું છે અગાઉ. ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને કમિશનની સ્થાપના ક્યારે થઈ? તો આના માટેનો આખો ડિપાર્ટમેન્ટ છે એ 1972માં બનાવવામાં આવ્યો હતો અને એને સીધું PMOની અંતર્ગત રાખવામાં આવ્યું હતું. કયા દેશના ઉપગ્રહોની મદદથી ભારતમાં ટેલિવિઝનની પ્રસારણની શ્રેણીની શરૂઆત કરવામાં આવી હતી? તો ટેલિવિઝનના પ્રસારણ માટે જે આપણે ઉપગ્રહો છોડ્યા છીએ એ અમેરિકાની મદદથી
છોડ્યા છીએ. ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત ક્યારથી થઈ? 1975 થી થઈ હતી. અણુશક્તિ માટે જરૂરી કાચી ધાતુઓની વાત કરીએ તો એમાં આવશે યુરેનિયમ અને થોરિયમ. બરોબર, એમાં થોરિયમ ક્યાંથી મળે? આવો પ્રશ્ન બહુ બધી વાર પૂછાયેલો છે. સૌથી વધુ કેરળમાંથી મળે છે. પછી ભારતમાં અણુશક્તિમાં વપરાતી કાચી ધાતુ પુષ્કળ પ્રમાણમાં મળી આવે તો થોરિયમ છે એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. થોરિયમ ભારતમાં મુખ્યત્વે કયા રાજ્યોમાંથી મળી આવે તો કેરળ અને તમિલનાડુમાં, પણ સૌથી વધુ પૂછે તો કેરળમાં. બિહારમાં કયા સ્થળેથી યુરેનિયમ મળી આવે છે તો જદુગોડા ખાતેથી મળી આવે છે. કર્ણાટકના કયા ઘાટમાંથી યુરેનિયમ પ્રાપ્ત થાય છે તો અરાબેલ નામનો ઘાટ છે ત્યાંથી પ્રાપ્ત થાય છે. પણ રાજ્ય કયું? કર્ણાટક. મેઘાલયની કઈ ટેકરીઓમાંથી યુરેનિયમ મળે છે તો ગારો નામની ટેકરીમાંથી મળે છે. આપણે બધાને ખબર છે ગારો, ખાસી, જયંતિયા નામની 3 ટેકરીઓ છે. પછી BARC નું પૂરું નામ પૂછાઈ ગયું છે અગાઉ, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર. ભારતનું અણુશક્તિનું સંશોધનનું મુખ્ય કેન્દ્ર BARC છે, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર. યાદ રાખવાનું છે. BARC ક્યાં આવેલું છે? ટ્રોમ્બે ખાતે આવેલું છે. ભારતની પહેલી અણુભઠ્ઠી કઈ હતી તો અપ્સરા છે એ ભારતની પહેલી અણુભઠ્ઠી હતી, જેને આપણે 1956માં મૂકવામાં આવી હતી ટ્રોમ્બે ખાતે. અપ્સરા અણુભઠ્ઠી કયા સ્થળે આવેલી છે તો ટ્રોમ્બે ખાતે આવેલી છે. અપ્સરા અણુભઠ્ઠીની શરૂઆત ક્યારે થઈ હતી તો 4 ઓગસ્ટ 1956ના રોજ. ભારતમાં આવેલી અણુભઠ્ઠીઓમાં શેનો ઉપયોગ કરીને રેડિયો એક્ટિવ કિરણોત્સર્ગની આઇસોટોપ બનાવવામાં આવે છે તો કાર્બન અને કોબાલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં પહેલું અણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું? 1974માં કરવામાં આવ્યું હતું. પહેલું અણુ પરીક્ષણ કયા સ્થળે થયું તો કે ભાઈ પોખરણ ખાતે આ પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે બીજું અણુ પરીક્ષણ ક્યારે કર્યું તો કે ભાઈ 1998માં કર્યું. નામ શું આપ્યું હતું? શક્તિ 98. અને 1974માં કર્યું, એને નામ આપ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. પછી સાયરસ, પૂર્ણિમા, 1, 2, 3, ધ્રુવ, કામિની, આ બધા શું છે તો કે ભાઈ આ બધી અણુભઠ્ઠીઓના નામ છે. વિશ્વની 5 મહાસત્તાઓમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન. બરોબર, FB કાર. બરોબર, એમ યાદ રાખવાનું. 5 મહાસત્તા યાદ રાખ્યો, FBCAR. આ સૂત્ર યાદ રાખવાનું. FB કાર. F ફોર ફ્રાન્સ, B ફોર બ્રિટન, C ફોર ચાઇના, F ફોર અમેરિકા અને R ફોર રશિયા. બરોબર, એટલે યાદ રહી જાય. NPT એટલે શું તો કે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન TT. યાદ રાખવા જેવું છે. બહુ વિવાદિત TT છે. બરોબર, અણુશક્તિનો ફેલાવો રોકવા માટે કઈ સંધિ કરવામાં આવી હતી તો NPTની સંધિ કરવામાં આવી હતી. અને જે GPSC ક્લાસ 1-2 મેન્સનું પેપર ગયું, બરોબર, આ વખતે મેં આપી હતી ત્યારે મેં જોયું હતું એની અંદર આ NPT, બરોબર, પણ પાટલી MPT નો પ્રશ્ન પૂછાયેલો હતો જે પરીક્ષા લક્ષી ડિસ્ક્રિપ્ટિવ પણ પૂછાય છે. એટલે એવું કહી શકાય કે GPSC ની નજરમાં NPT છે. અણુ વિજ્ઞાનના શિક્ષણ અને પ્રયોગ માટે કયા સ્થળે સાયક્લોટ્રોનની સ્થાપના કરવામાં આવી છે તો કલકત્તા ખાતે કરવામાં આવેલી છે. સંસ્થાઓ કલકત્તામાં સાયક્લોટ્રોનની સ્થાપના કરે છે. કઈ સંસ્થા તો કે ભાઈ BARC, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર છે એ કલકત્તામાં સાયક્લોટ્રોનની સ્થાપના કરે છે. અને આજનો છેલ્લો પ્રશ્ન, ભૂગર્ભ અણુ પ્રયોગ માટે કઈ લેબોરેટરી બનાવવામાં આવી હતી? હાઈ ઓલ્ટિટ્યુડ લેબોરેટરી છે એ બનાવવામાં આવી હતી. બેંગ્લોર અને શ્રીનગર ખાતે આપણે જમ્મુ કાશ્મીરમાં બનાવી હતી. પણ એ પછી હવે આપણે આગળ જોશું. તો મિત્રો આ પાઠને આપણે અહીં પૂર્ણ કરશું. મળશું ફરી એકવાર નવો વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.